હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો કાલનું છે ને ગળું એવું પકડાઈ ગયું છે. પરમદી શેરડીનો રસ પીધો તો એટલે એનું હોય કે વાતાવરણ એવું છે. તો પછી કાલે જ દવા લેતા આવ્યા હતા. મેં કીધું છે ને એકવાર પછી મને થાય ને પછી મળતું નહીં, ગમે તેટલું ઘરનું આપણે શરૂ કરીએ ને. અને અત્યારે ઉનાળો છે તો બહુ ગરમ હતપ જેવું પાણીને આપણે એમ કોગળાય એવું બહુ કરી ન શકીએ અને બીજું બધું ગરમ વસ્તુ ખાઈ ન શકીએ. એટલે મેં કીધું છે ને દવા લઈ આવીએ. કાલે દવા લઈ આવ્યા હતા અને અત્યારે આપણે છે ને દવા પીશું, મને લાગે ત્યાર પછી આ ગળામાં સેજ સારું થશે. અને આપણે જો નાકમાં શું પહેર્યું છે, જો નથડી પહેલીથી છે, વાળી પહેલીથી છે. દાણો પહેરતી પણ નીવે છે ને 3-4 વાર છે ને દાણો કાઢી નાખ્યો. તમે હાથ મારીને એટલે છે ને નીકળી જતો હતો. એટલે મેં કીધું હવે છે ને આપણે આ વાળી પહેરી લઈએ. પહેલાં છે ને હું આ જ પહેરતી, પછી મેં છેલ્લે ટૂંકમાં બહુ ટાઈમ પછી છે ને મેં દાણો પહેરવાનું શરૂ કર્યો હતો. તો પાછું જો આપણે વાળી ઉપર આવી ગયા છે. હવે છે ને નીવ ગમે તે કરે ને તોય નીવને છે ને હવે અલગ લાગે છે ને ઓલો દાણો પહેરતી, એટલે તો આમ કરવા આવે જ, પણ હવે તો નીકળે નહીં. ઓલો દાણો તો કેટલી વાર 3-4 વાર નીકળી ગયો હતો. દર વખતે જેટલી વાર પડી જાય ને એટલી વાર મળી જતો. એટલે મેં કીધું હવે પડશે ને તો કદાચ મળશે નહીં, ખોટું આપણું એ દાણો જશે. એટલે મેં કીધું ત્યાં સુધી પહેલાં છે ને આપણે આ પહેરી લઈએ. હું અત્યારે છે ને હોલમાં બેઠી છું ને બારી ખુલ્લી છે, એટલો પવન આવે છે, એમ થાય ઓઢી લઈએ. એટલે મને લાગે વાતાવરણ છે ને બધું મિક્સ હોય. સવારે બહુ ઠંડુ થઈ જાય અને અમે તો હમણાં એસીને કાંઈ ચાલુ કરતા નથી અને તોય એટલું આમ ઓઢવું પડે ને એવું થાય ને. બારી તોય હું બંધ કરી દઉં, અડધી જ ખુલ્લી હોય એમાંય બંધ કરી દઉં. એટલે મને વાતાવરણ મિક્સને લીધે તડકો બપોર એટલો આવી જાય. એટલે મને લાગે આવું બધું પછી શરદી નાન તેન થતું હોય. નકર આપણે ગોલાન રસ ને ઉનાળામાં કેટલું બધું ખાતા પીતા હોય, પણ તોય આ એવું છે એટલે બધું તરત જ પકડાઈ જાય ગળું. શાંતિથી સોફે બેઠા હતા. હવે જઈએ આપણે કિચનમાં રસોઈ બનાવવા. હવે શું બનાવવું રસોઈ તો હવે આપણે ફ્રીજમાં જોઈએ, પછી ખબર પડશે કયું શાક છે એ પ્રમાણે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. શાંતિથી બેઠી હતી, હવે ચાલુ કરી દઈએ. તો રાત્રે બનાવવાના છે આપણે ઢોસા. આપણે ખાસા ટાઈમ પછી ઘરે ટ્રાય કરીએ છીએ. આપણે ઘરે ઢોસા નથી બનાવતા, ઇડલી બનતી હોય તો જો રાત્રે ચોખા અને દાળ પલાળી દીધી હતી, અત્યારે પીસી નાખશું અને પછી આથો રાખવા મૂકી દઈશું. સાંજ સુધીમાં મસ્તનો આથો આવી જાય. ઉનાળો છે એટલે આવી જ જશે. નીવને બેસવું હોય ને એટલે નીવ છે ને જો આવી રીતે થઈ જાય. જો કે મને બેસાડો એમ સંદીપના ખોળામાં. તો ભાઈ અત્યારે ઉઠી ગયા માણ ઘોડિયામાં તો સવાર નાખ્યો તો એટલો માણસ તો હજી તો 9:15 જ થયા છે. મમ ઉઠે એટલે સીધું મમ કાં. જો નીવ માટે આપણે બનાવ્યું છે જો અલગ પ્રકારનો નાસ્તો છે આજે, પુડલા જેવું છે. ચીલા કયો પુડલા કયો જો કે એ. તો જો ફણગાવેલા મગ છે, થોડીક જ પાલક હતી, પાલક નાખી છે, લસણ નાખી છે, આદું નથી નાખવું. અને આને ક્રશ કરીને પછી આમાં થોડોક રવો કાં તો ચણાનો લોટ નાખીને પછી આપણે કોથમીર ને એવું બધું નાખી દઈશું. એને પુડલું પાડી દઈશું. આજે નવીન ભોજન નીવ તારું. અહીંયા તારું ભોજન તો થવા માંડ્યું, નાસ્તો હે નીવ, ભાખરીનો નાસ્તો થવા માંડ્યો છે કાં. જો આખા મોઢમ નાખી દઈ, થોડું ખવાય. નીવ છે ને શાક ને એવું ઓછું ખાય છે, રોટલી લુખી ખાય, ભાખરી ખાય, એવું જ ખાય. સંદીપને જવાનો ટાઈમ થયો છે અને આ ભાઈને રોવાનું શરૂ થઈ ગયું છે. બે હાથમાં ભાખરી છે, ભાખરી નથી ખાવી પણ એને જાવું છે કાં. જો આંખમાં આમ આંસુ આવી જાય. મને એમ થયું કે નીવ ઉઠે એને પહેલાં છે ને એનું કામ કરી નાખો, એનો નાસ્તો બનાવી નાખો, પણ એ તો હવે મને લાગે હવે કાંઈ ખાહે નહીં, કારણ કે હાથમાં ભાખરી છે કાં નીવ. તો આપણે જો આ ક્રશ કરી નાખ્યું છે અને ક્રશ કરવામાં આપણે દહીં ને મીઠું બેય નાખ્યું હતું. પછી ઉપરથી આપણે ચણાનો લોટ નાખી દીધો અને કોથમીર છે ને એ આપણે ઉપરથી જ નાખી હતી, અંદર ક્રશ કરવામાં નહોતી નાખી, કારણ કે બહુ પછી ઓ ક્રશ થઈ જાય એકદમ. એટલે હવે છે ને જો આપણે આનું ચીલા પાડી દઈએ પુડલા. અને મને લાગતું નથી અત્યારે નીવ કદાચ એક ખાય તો ખાય, નકર પછી આપણે બપોર પછી એને ખવડાવીશું. તો નીવના જો મગના ને એના ચીલા રેડી થઈ ગયા છે પુડલા. અને આ ભાઈએ જો મારી પૂરી છે ને એ હાથમાં, હું અહીંયા નાસ્તો કરવાની જોડે જ બેસી છું તો પૂરી એણે લઈ લીધી હે ને. અને આ ખાવું છે કે નહીં હમણાં ચખાડીશ એટલે ખાશે. અને જો આપણે નીવ માટે થોડુંક દહીં લીધું છે અને પુડલા જોડે એટલે એને મજા આવે. અને હવે જો હવે રમકડા કરવાના એના હે ને, હમણાં તીખું લાગશે. તો જો આ પુડલાને છે ને તમારે ટેસ્ટી જ બનાવવા પડે તો જ છે ને ભાવે, કારણ કે નો જો એકદમ ફીકા એવા હોય ને તો મજા ન આવે, કારણ કે એમાં બધી વસ્તુ એવી જ હોય એટલે. અને નીવને જો આ દહીં હારે હું ખવડાવું છું ને એટલે એ ખાય છે, વાંધો નથી આવતો. તો મશીનમાં કપડાં નખાઈ જાય છે જો, એટલે આપણે છે ને હવે કામ કરવાની કંઈ જરૂર નથી. મશીનમાં ઓલરેડી કપડાં ધોવાઈ ગયા છે નીવ, અને આપણે સૂકવી દીધા છે. હવે આપણે ધોવાના નથી, મશીનમાં નાખે છે ને પછી જો અહીંયા ફેરવે. જો હા ફેરવાઈ ગયું, તું બધું સરખું કરી નાખ મારું. હા એમાં ધોવાઈ જશે. એમાં તારે અંદર જતું રહેવું છે, અંદર તો ઘરી ગયો છો તું.
હે હવે કાઢી લ્યો બહાર, હાલો. નાના નાના વાળો ચાલ બહાર હવે. તો આપણી દવા જો, દવામાં બધા અલગ અલગ શેપ છે અને કલર છે બધા. ને ઝાડામાં તો છે ને હવે સાવ સારું થઈ ગયું છે અને એની દવાઈ પૂરી થઈ ગઈ છે, પણ એને આયરનના ટીપા આપ્યા છે. નીવનું ચેકઅપ કર્યું તો નીવ સહેજ એને ફીકો લાગ્યો હોય છે, એટલે કે લોહી કદાચ ઓછું છે, એટલે આયરનના ટીપા 1-1.5 મહિના સુધી ચાલુ રાખવાના છે. અને જે લોહી માટેનું જે વસ્તુ છે ને એને કેવું છે ને રૂમમાં બધે છે ને પોસ્ટર મારેલા છે, એટલે સિસ્ટરને એમ કહી દે કે લોહીની ઉણપ હોય તો શું શું ખવડાવવાનું, એટલે એ આપણે છે ને લાઈન બાય લાઈન કહી દે કે જો ખજૂર છે, અંજીર છે, ગોળ છે, ડ્રાયફ્રૂટ છે, પાલક છે, આ બધી વસ્તુ ખવડાવવાની. જો ઘરની હાલત જો, મેં કીધું અહીંયા છે ને નીવ બેઠો બેઠો કોથમીરથી ભલે અહીંયા રમતો, તો અહીંથી લઈ જાય ત્યાં છેક અહીંયા છેક જો અહીંયા છેક લઈ આવ્યો છે, તને ત્યાં જ રમવાનું કીધું. મેં કીધું ભલે રમતો ત્યાં બેઠો બેઠો, પણ આ ભાઈને કાંઈ હક તો થાય નહીં. કાં આખા રૂમમાં તમે જો, આ બાજુ રમકડા, અહીંયા બધે ઉડેલા છે, અને હવે કોથમીર બધે ફેરવે છે. એ કરે એની પહેલાં આપણે વાળી નાખીએ ફટાફટ અને બેસાડી દઈએ છે ને, પરાણે ઓકરમાં બેસાડી દો. નકર આમ જો આ ચીપટીન બધું જો, તમે કહેતા હોય જો આવું ઘર હોય. તો જો અત્યારે ગાર્ડનમાં છે ને કોઈ નથી, 2-3 છોકરા છે એ જ, બાકી ગાર્ડન સાવ ખાલી થઈ ગયું છે. અને નીવ છે ને ધૂળથી ક્યારનું રમે છે, જો અહીંયા ઢગલા કર્યા છે. અને કોઈ છોકરું ન હોય ને ત્યારે જ છે ને અમારે અહીંયા રમવામાં મેળ આવે. નકર નીવ તો છે ને હમણાં એક છોકરી છે ને અહીંયા રમતી હતી, 2 દિવસ પહેલાંનો ઇન્સિડન્ટ છે. તે છોકરી ઉપર છે ને મમ્મી બેઠા હતા, એ નીવ ત્યાં નથી જવાનું, અહીંયા આવી જા, ત્યાં નથી જવાનું. જો તમે જો છે ને એટલું મોટું ગાર્ડન છે ને છોડીને ક્યાં જવું છે બોલો. હવે આ પગથિયું તો ઉતરાઈ જશે તોય જો. ચાલ અહીંયા અંદર આવ ને, તારે તો જેટલું હોય એટલું ઓછું પડે. તો અહીંયા એ છોકરી રમતી હતી ને તો એની મમ્મી કે ચાલ આ નીવને કે રમવા મળ તુંય જોડે. તો નીવે તો છે ને એના આંખમાં ધૂળ નાખી દીધી. પછી કોઈ બી વ્યક્તિ હોય ગુસ્સે તો થાય, તો એની મમ્મી બિચારા કેટલું બોલ્યા. પણ આ ભાઈને અમારે કંઈ ખબર પડતી નથી, એટલે બહુ પ્રોબ્લેમ થાય. અત્યારે જો હવે એને ક્યાં જવું છે ખબર નથી પડતી, ક્યાં જવું છે, અહીંથી પડી જવાય અહીંયા પકડ. એટલે આવું છે, એટલે અમારે છે ને બહુ ધ્યાન રાખવું પડે. જ્યાં કોઈ ન હોય ને ત્યાં જ અમે જઈએ, નકર નીવ ક્યારે કોનો વારો ચડાવી દે ને કાંઈ ખબર ન પડે. હવે ક્યાં જવું જ પાછું તારે, હે? જો છે ને જો બાપા હું ભરે ભરે ધીમે ધીમે પડી જઈશ. ભરે એવું ભરે. આમાં તો આપની એક્સરસાઇઝ પૂરી કરાવી દઈએ, એ તો થાકે નહીં, પણ આપણે ઘરે જઈને થાકી જઈ. ઘર માણ આવે નીવામાં તો, હે? તો જો આપણે ઢોસાના ખીરામાં છે ને મસ્ત આથો આવી ગયો છે ને, અત્યારે તો મીઠું નાખીને ભેળવી દીધું છે, એટલું રાખ્યું છે કન્સિસ્ટન્સી. હવે છે ને આપણે પાડી જોઈએ કેવા થાય છે. કેટલા ટાઈમ પછી આપણે ટ્રાય કરીએ છીએ. ઢોસો તો આપણે ટ્રાય કર્યો છે, પણ મસ્ત જો ઉઠલી જાય એમ છે. તો ઉઠલે તો છે, એ તો સરસ થઈ ગયા છે. સંદીપ બેઠા ને એની પહેલા તો નીવ બેસી ગયો છે, અને નીવ અને મેં તો આજે બહુ વહેલા જમી લીધું. સંદીપ કેટલા વાગે ખબર? 7 વાગે જમી લીધું બોલો. 6 વાગે છે ને બધું કમ્પ્લીટ કરી નાખીને રસોઈ. તો સંદીપ આવવાના હતા મોડા, તો મને બહુ ભૂખ લાગી હતી. તો નીવ ભાઈ તો હોય જ, તો નીવ નહીં ભાઈ હતા, નીવે ખાધા અને પછી મેં જમી લીધું ને પછી અમે જતા રહ્યા નીચે. કા નીવ કેવા છે ઢોસા? ઢોસા બરોબર છે, ચટણી સારી છે, ચટણી બહુ. હા, ઢોસામાં હજી થોડોક કડક ને એવા કડક થઈ ગયો છે, થોડીક વાર રહ્યો ને વધારે એટલે. અને આ નીવને બહુ ભાવશે પેપર. જો આપણે હાથમાં છે તો લે, હાથમાં છે ખાઈ ઠરી જાય પછી ન મજા આવે એને. જોતો બહુ ગુસ્સો કરે. હા બહુ ગુસ્સો કરે. જોતો ચોવે જો ડોળા કાઢીને જોતો એક ધારો. સંદીપ જો પગવી દીધો ને પાછો. એ નથી લેવાનું હવે, એટલું ખાતું. અને એવું છે ને ક્યાંય ચાલે એમ જ નથી. આમ જો છે આને આ વોકરમાં જ ચાલે, એમ વોકરમાં જ બેસાડી દો આને. નીવેન મેં જો વહેલા જમી લીધું છે ને તો ટાઈમ જાતો નથી. અને જો આપણા ઢોસા છે ને આમ ઉઠલે તો સરસ, મને જે એમ ગોળ શેપના થતા નથી મારાથી, પણ ઉઠલી જાય છે એ કાંઈ વાંધો નથી. પણ છે ને આપણે એકદમ ગોલ્ડન કલર જે થવો જોઈએ ને બહાર હોય એવો નથી થતો ને, આમ ચવડા થાય એકદમ, આમ ક્રન્ચી જે કહીએ ને ક્રિસ્પી એવા નથી થતા. તો એના માટે શું કરવું જોઈએ ને એના માટે મને ખાસ કમેન્ટ કરજો. જે ઢોસા રેગ્યુલર બનાવતા હોય ને એ લોકોને ખ્યાલ જ હશે.
નીવને જો હજી જમવાનું ચાલુ છે. નીવ તને એટલા બધા ભાવ્યા હે નીવ? માર જેમ તને સાઉથ ઇન્ડિયન ભાવે? હજી હું શું કરે આમ જો ડેડી ઊભા થઈ ગયા. હવે તું ઊભો થઈ જા. હે પેપર જ ખાધો તો પેપર જ ચાલે છે અત્યારે કા હે ને? જો 7 વાગ્યામાં જમ્યા હોય ને તો ખાવા પીવાનું છે ને ચાલુ જ રહે. જો જ્યુસ બનાવી દીધું છે આપણે. સંદીપને તો અત્યારે બહુ ભૂખ નહીં લાગી હોય કારણ કે એ તો હમણાં હજી અડધી કલાક પહેલાં જમી જ રહ્યા છે. પણ આપણને ભૂખે નથી લાગી પણ આમ પીવાની ઈચ્છા થઈ ગઈ છે. જો ચીક્કુનું જ્યુસ આપણે પીએ છીએ ને અમારા આ ભાઈને જો નહીં હજી આપણે કંટ્રોલ રાખવાનો છો. ઠંડુ લાગે છે. શું છે એ પીવું છે તારે? જ્યુસ પીવું છે હે? ઠંડુ કેટલું હે તોય હા તો એ આમ જો મોઢું ઓલું કરે છે ને તોય પીવે છે. જો આમ જો આપો એને આપો એમ જો તમે નહીં પીવો એને પેલા પી જાય. એટલું ઠંડુ છે પણ આ ભાઈ જો હવે મારા ગ્લાસે આવ્યો છે. એ ઠંડુ નથી લાગતું તને? તારો જો મૂછ થઈ ગઈ નીવ જતો. તો નીવ છે ને જો આ બોક્સમાં છે ને નીવના બધા સોફ્ટ ટોયસ પડ્યા છે તો રોજ એક છે ને આમાંથી કાઢીને લઈ જાય. ખબર નહીં ક્યાં નાખે છે તું. જો એના છે ને જો ઓલી ફીસ છે ને એક ફીસ કાઢી અને આ જે છે ને કાર કાઢી. રોજ અલગ અલગ આમાંથી કાઢે કંઈક ખાખા ખોળા કરતો હોય. હું કહું ક્યાંથી આ લઈ આવતો હોય છે? ક્યાંય મૂક્યું છે બોક્સ તોય તો એમાંથી ગોતીને એક વસ્તુ લઈ લે હા. પછી આખો દી છે ને એ આપને અડવા જ ન દે. જા આમના એને હાથમાં પકડી જ રાખ. જો છે એને બોક્સે ખબર પડી ગઈ છે. એ ખાખા ખોળા જ કરતો હોય. આજે જો એણે આ કાર કાઢી લીધી જો અને એક હાથમાં ફિશ છે. બધુંય તારે પણ અને નીવને છે ને સોફ્ટ હોય એટલે નથી કાઢતા કે નીવને હજી રમવા આવડતું નથી કાંઈ અને એ બધું છે ને બગાડ નાખે તો આપણે ધોવાય પડે કારણ કે મોઢામાં એમ નાખે તો કપડું હોય એટલે પછી ખરાબ થઈ જાય. છોકરો એટલો ગોલો છે કે વાત ન કરો. એનું નાનું અમથું ઓસીકું છે ને એ જો અહીંયા નાખી દીધું જો અહીંયા જ નાખી દે. જેટલી વાર એને આપીએ ને એટલી વાર એને કેટલી વાર ખીજાણા છે કેટલી વાર કહીએ તો એ ત્યાં જ નાખી દે. કાં કોઈ પણ વસ્તુ હોય ને અરે પડી જાય અહીંયા આવીને ભાઈ આમ જોતો એને સુવા ટાઈમે આવે આવું શું છે તમે પડી જાય તો પડીશ ભાઈ પડીશ તું તને પણ ક્યાંય જીવને શાંતિ જ નથી. નીવના તમે જે ડાયપરનું કહેતા હતા ને જે આ તો પહેલા ડાયપર છે પણ વોશેબલ ડાયપરનું તો એ છે ને હું મીશોમાંથી મેં મગાવેલા હતા. તમે કોઈ પણ એમેઝોનમાં ગમે ત્યાંથી મગાવી શકો. સારી ક્વોલિટીના મગાવવાના એટલે રેસીસમાં એમાં વાંધો ન આવે છે ને. આવું કાંઈ અપાય એમ છે નહીં અત્યારે. અને નહોતું કાઢ્યું નહીં સારું હતું. આ જોઈ ગયો આ છે ને આના રૂછા ખાય છે. બોલો એ કંઈ ખાવાની વસ્તુ છે રૂછા? તો કોઈને અડવા ન દે અને પછી ચોરી છુપે રૂછા ખાય. અને તને નકરો અહીંયા રૂમમાં આવે એટલે એસી જ દેખાય. એસીમાં જ ઈશારા કર્યા રાખે આખો દી. આ વ્યુઅરને જોવાવાળા નકરી એસી જ જોવાની છે હે? એસી જ બતાવવાની એને ખાલી હે નીવ? હા કરતો તે નકરી રાયડું પાડે તે. હવે રૂછા ખાઈશ? ગુસ્સો કરે છો? અત્યારે જો 10 વાગ્યા છે પણ ખબર નહીં આખું ને એવું વળે છે એટલે ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.